અમે બે દિવસ પહેલાં સંત સમાજ અને હિન્દુ સમાજ એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. કલેક્ટરશ્રીના માધ્યમથી સરકાર સુધી અમારી વાતને પહોંચાડવા માટે અમે સરકારને રજૂઆત કરી છે કે સનાતન ધર્મની અંદર ગાય માતાનું બહુ મોટું મહત્ત્વ છે. સાથે સાથે ગાય તો આમ વિશ્વ પૂજનીય છે, પણ હિન્દુ ધર્મની અંદર ગાયની અંદર માતાને પૂજે છે. અને જે ગાય માતા પૂજનીય હોય તો આજે રોડ ઉપર રખડતી હોય છે, એનો કતલખાનામાં જતી હોય છે. આજે આપ જોશો કે શહેરો શહેરે ગામે ગામ રખડી રહી એ દુઃખી છે. એટલા માટે બાજુની અંદર આપણું મહારાષ્ટ્ર રાજ્ય છે, એને અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળ્યો છે. તો મહારાષ્ટ્રના અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળી શકે તો ગુજરાતમાં કેમ નહીં? તો અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અને માંગણી કરી છે કે 10 દિવસની અંદર સરકાર એ વિષય ઉપર નિર્ણય લે. અગર સરકાર નથી નિર્ણય લેતી તો સંત સમાજ અને હિન્દુ સમાજ કચ્છ કલેક્ટર ભુજ ત્યાં બેસી અને અનશન ઉપર ઉતરશે. પછી એનું જે પરિણામ આવે તે. પણ એટલું ચોક્કસ કહીએ છીએ કે જ્યાં સુધી ગાય માતાને ન્યાય ન મળે ત્યાં સુધી અમે પાછા હટવાના નથી.